કટરાવવાનું છે એ આપણે ઘણા સમય બાદ બ્લોગ છીએ એમ કે ટાઈમ ન હતો મળતો એટલે બ્લોગ ન એટલે કાંઈ બનાવ્યો નતો. તો આજ હવે આપણે જવાનું આપણે ગામડે એટલે બેમાં જવાનું છે એટલા માટે આપણે સામાન બમાન બધા પેક કરી નાખેલો છે મસ્ત મજાનો. ને આપણે બસ 9:30 ને એટલે 9:30 જવાનું છે, અહીંથી નીકળવાનું છે. હજી બનારો ડાયરેક્ટ 9:30 થાય તે આપણને તમને મળી આવે ડાયરેક્ટ 9:30 બસ સ્ટેશન મળી જાય. તો હું જરો પૂગી ગયા છે હવે આપણે કુબેરનગરના આપણે તો અહીંયા લાડ બધી બસ ઉભેલી છે એમાંથી આપણી બસ જરી અહીંયા પાછળ ઉભેલી છે આદ્ય શક્તિ આપણી બસ છે. બાકી હવે સવાર છે એ તો 9:30 એવું પડશે, વહેલા પૂગી ગયા છે. તો પછી અહીંયા મસ્ત મજાની આપણા મામી તીખારી બનાવે છે આપણે હાટું. અમે પૂગી ગયેલા હતા ગામડે, સવારમાં બનાવી લેતી આપણે તીખારી બધી ખાઈ લીધેલી છે ને બાકી તો હવે અહીંયા બધે વહી ગયેલા છે. અહીંયા ખાલી અમે બે વધેલા છીએ, અમને છીએ તો કોઈ નથી, અમે બેઠેલા છીએ. યાર વ્લોગમાં બનાવ આગળ જે થાય તમને એક મસ્ત વિડીયો એક મસ્ત ઓલો બતાડી દઉં છું. અહીંયા જો ગામડાનું જો અહીંયા જો ટમેટાના ઝાડ છે, આમ જો આમ ઘરે તો ઓલું બધી છે, આમ જો પાત્રા ને રીંગણાનું છોડ ને અહીંયા જુઓ દ્રાક્ષનો વેલો તો દ્રાખે આવેલી છે જુઓ એકદમ મસ્તની. એ તો પાકી નથી ને ભાઈ? ના, એ તો 2 મહિના કોર પાડશે. 2 મહિના લાગશે. એ તો ત્યાં સુધીમાં તો હું હાથમાં નહીં આવે, કાશી છે હજી નેરે બધું નાવા. આપણને તો તરતા આવડતું ને એટલે આપણે ત્યાં ને બાકી જો એક જણો આમથી આવે છે, બાકી અહીંયા નેર છે. ખમો આગળ તમને બતાડું, નેર થોડી વાતચીત કરીએ પેલા પછી બતાડીએ. મસ્ત બધા નેરે નાય છે. હાલ હા બેથી જો હા બીજી જો કેરી બુશમાં લીધેલી છે. આ લોકો કહી દો અહીંયા હમણાં આવે ને વાર લાગશે. સંતોષ ક્યાં છે? સંતોષ હવે ઈ દાડીએ જો ને હમણાં પાછા કે આવે. કેરી લીધી છે આ બેથી. હવે અહીંયા કઈ છે તો મિત્રો હવે અમારે ફોન આવી ગયો હતા, ના હતા ફોન આવ્યો કે વાડીએ જવાનું છે, કટરાવેલું છે ઘઉંનું, તો ફટાફટ હવે ના જાય છે. જુઓ બાકી રસ્તો જો તમે મિત્રો હવે પૂગવા આવી ગયા હતા અમારી વાડી બાજુ. જો અહીંયા બાજુમાં હજી નેર જ જાય છે, બધી રસ્તો પોળો થયો છે ને બાકી જો અહીંયા શેડ બને છે મોટી બધી. જોઈ લો મોટો બરો વડલો છે જુઓ મસ્ત મજાનો. દોલા પર ગાડી પડી અહીંયા ના ઠેક જવાનું છે કટરાવેલું છે. જો પૂગી જાય છે વાડીએ. જો અહીંયા ઘઉંનું જો કટરાવવાનું છે એ આમ આવેલું છે રોડ ઉપર. અહીંયા કેવી રીતે વળશે એ જોયું જાય હવે. બાકી જો અહીંયા સીંડું કર્યું છે અહીંથી, પણ અહીંથી તો હવે ના પાડી છે, હવે ઓલા સીંડેથી આવશે એમ કીધું છે. એટલે આ બધું આવે છે દોસ્તરને એ. બાકી આમથી હવે આવવાનું છે. બાકી તો સીંડું પાડવાનું આવડે લીધું હતું, આગળ જવાનું છે, આગળ આવવાનું છે. એટલે વિશે આડે અહીંયા બને. જો આ જો
ઘઉં જુઓ. તો આગળ આવશે હલર. જોવો તો મિત્રો હવે કટર આવી ગયું છે આપણું. કેમ લાગે ભાઈ, કેમ લાગે? ગડી જાય અંદર? કેમ લાગે? હા, આ થોડુંક નડશે એવું લાગે વાયર, પણ તો ગડાઈ દેવું ગમે એમ કરીને. એટલે દોડતું આવે. એટલે કાંટા ખોરતું વાહ, તોડ દો, તોડ દો. અરે વાહ, હા क्या डेंजर. ભાઈ તારે પકડી દે છે. કડાઈ હો પણ અંદર. એટલે આ સકડું શું ભરે? કલરમાંથી જવા અહીંયા પાછળ ઓલી લારી હતી કાઢી નાખીને કલર જવા મળે. ઉલાડે હાકે જો. હો જો ક્યાં હાકે પણ. ગળા કઢે ચાલે જો કલર આપણું. આને કાવતું નહીં. તો ઘઉં આવી ગયા છે મિત્રો. આપણું કટર ઘઉં કાઢવા મળ્યું છે. આખી વાડી સાફ કરી નાખી છે. આપણે જયદીપભાઈ જો સલાખા લઈને દોડે. જો બધે ઘઉં કાપી નાખ્યા છે. જો આ ઠલવી નાખેલા છે અને આ જો એની બોગી હવે જોઈને કરે છે. તો નાખે છે એવી રીતના ફિટ કરે છે. હવે પછી હવે હાલતી પકડશે અહીંથી સીધી. ભાઈ સાહેબ જો આ બધું નાખું કર્યું એને પાછળ લે એવું લાગે. કરી નાખ્યું નાખું પાછળ લગાડીને પછી જાય. હવે કટર જાય છે. જો કટર જાય છે. તો હવે યુજ છે કટર. તો કટર તો વજ્યું તો હવે એનું કામ કરીને કટર વજ્યું તો હવે બાસકા ભરવાના રા. હું બેન હું કે એમ હવે 10 જેટલા બાસકા ભરાઈ ગયેલા છે. જો અહીંયા બેઠેલા છે. ત્યાં આયા છે બાકીના આમ પીડા એવું આમ પીડા. હવે આપણે એને ભરવાના છે ટેમ્પામાં પકડવાના છે ઘરે. ટેમ્પો ભરીને પછી એને જાય છે ટેમ્પો. તો ટેમ્પો જો આપણે ગાડીમાં જવાનું છે. જો મળી આવે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. હવે મજા આવે છે. કોમેન્ટ કરતા સબસ્ક્રાઈબ કરી લેજો. ન કરે બાય બાય.